હાય મિત્રો, કેમ છો? બધા મજામાં ને? અને નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને જય માતાજી, મહાદેવ હર, જય દ્વારકાધીશ. હવે આપણે છે ને, જો પહેલાં વ્લોગમાં જોયું કે એમાં છે ને મારા અને દિવ્યાંશના વાતચીતો હતી અને બાળપણની યાદો. એટલે મતલબ કે બાળપણમાં બધા કેમ કરતા હોય, જો તમને તમારી યાદ તાજી થઈ કે નહીં. અને છે ને એનો જ નેક્સ્ટ પાર્ટ આ વિડીયોમાં છે. અને આમાં છે ને આપણે સોંગ ગાવાના છીએ, જે સ્કૂલમાં કે બાળગીત ગવાતા હોય એ બાળગીત ગાશે. અને છે ને આમાં જ કન્ટિન્યુ છે, એટલે પાછળના વ્લોગનો પાર્ટ 2 આમાં કન્ટિન્યુ છે. તો છેલ્લે સુધી જોતા રહેજો અને કેવો વિડીયો લાગ્યો કમેન્ટ કરજો. કયું ડાઉન શું કરવાનું ભાઈ, બોલ. શટડાઉન કે શટડાઉન? હા, સમજી ગઈ. કયું કોમ્પ્યુટર શટડાઉન કરવાનું છે? કે એક મારીશ ભેગું બધું આવડી જાય કે હે? કયું બીજું કયું? એક આ હે શટડાઉન મારીને આવે કે શટડાઉન? ફોરમને કહી દે. ફોરમને કહી દે. એક મજાનો માળો, એમાં 10 ચકલીઓ રહેતી હતી. બોલ. એક મજાનો માળો, એમાં 10 તમે હસો ને? હસ ને. એમાં 10 ચકલીઓ રહેતી હતી. હો ચકલી ચી ચી હો ચકલી ચી હો ચકલી ચી 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 હો ચકલી ચી. પેલી ચકલી ચોખા ખાંડે, પેલી ચકલી ચોખા ખાંડે, બીજી બોલે ભાઈ, બીજી મગડા ભયડે, ત્રીજી બેઠી કરે તરાગા, ત્રીજી બેઠી કરે ધડાકા. ચોથી ચોખા ચારે, ચોથી ચોખા ચારે, પાંચમી ઓળે ખીચડી, પાંચમી ઓળે ખીચડી, છઠ્ઠી ચમચમ નાચે રે, છઠ્ઠી છમછમ નાચે રે, સાતમી શાક સુધારે, સાતમી શાક સુધારે, આઠમી રસોઈ ઉગે, આઠમી રસોઈ ઉગે, નવમી નીંદ ભરી લાવે, નવમી નીણ ભરી લાવે, દસમી ડઉં પીરાવે, દસમી ડઉં પીરાવે, ડઉં બીડાવે. ખીચડી થઈ ગયું છે. કોણ ખીચડી ખાઈ ગયું છે? હવે કોણ જમે કોણ રમે? કોણ જમે કોણ રમે? કામ કરે તે જમે, કામ કરે તે જમે, ના કરે તે રમે, ના કરે તે રમે, કામ ના કરે તે રમે, કામ કરે તે જમે, સોરી, કામ કરે તે જમે, કામ ના કરે તે રમે. પૂરું થઈ ગયું. અહીંયા પૂરું થઈ ગયા. બોલું વાલા અટો વાલા પનું ચેવા ઉને પાર ટુયુટા મારી આંખે ઉજાગરા દીનેડા ત્યાં લાંબી આવ્યા કા આટલડી આવ્યો. હલો, ગીત બોલું છું. હે હાલે વાલા અતો વાલા પનું ચેવા ઉને પાર તુતા મારી આંખે ઉજાગરા દીનેરા ત્યાં લાંબી આવ્યા કાનડા લડી. મેં ગીત ગાયું છે. અને હા મિત્રો, આ જ વિડીયોનો નેક્સ્ટ પાર્ટ, એટલે મતલબ કે આમાં જ કન્ટિન્યુએશનમાં છે નવો વ્લોગ. એટલે છે ને એ 2 વ્લોગ ભેગા કરીને આ મેં એક વ્લોગ નાખ્યો છે. તો એમાં આપણે સગાઈ અને શ્રીમંત, એટલે એવા ફેમિલી ફંક્શન હતા. તો એમાં જવાનું છે. અને એમાં આપણે કેવા ફોટા પાડ્યા, કેવી મસ્તી કરી અને કેવા અમે બલૂનથી રમ્યા હાવ નાના છોકરાની જેમ. તો એ તમે હે ને જોઈને જાજો છેલ્લે સુધી. અને જો વિડીયો મસ્ત લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. હાય મિત્રો, કેમ છો? બધા મજામાં ને?
તો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, મહાદેવ હર. અને જો આજ આપણે જવાનું છે જમવા, કેમ કે છે ને અહીંયા ઘરે આવ્યા પછી ને જમણવાર જ નથી ખૂટતા. ક્યાંક શ્રીમતનું, ક્યાંક સગાઈનું, તો જમણવાર જ ચાલુ છે. તો હે ને આજે આપણે જમવા જવાનું છે. તો જો મેં નવા કપડાં પહેરી લીધા છે અને જો હે ને મેં મહેંદી કરી જીરીક જેટલી, જો હે ને મસ્ત સુગંધ આવે. તો આપણે જાય હવે જમવા. તૈયાર થઈ ગયા છે વહેલા. ગાઈસ જો અમારી વાડી પર 2 મોરલા આવી ગયા છે. તમને દેખાય છે? જો મસ્ત 2 બેઠા છે. અરે મોર ક્યાં બોલે. પાન બનાવવા માટેના પાન પણ આપણા ઘરે બે મૂકસ. આપણે એ જ મસ્ત પાન તોડી લીધા. પછી આપણે એમાં બધું નાખવાનું છે. ગુલકંદ ને ધાણાદાર ને તૂટી બુટ્ટી અને ચેરી ને બધું જ. આપણે ઘરે જ પાન બનાવીને જવાનું છે. પછી પાન ખાતા હોય મસ્ત ફ્રેશ. અને જો આ છે હે ને ચેરીના બીજ છે. તો આપણે પાન તો વાવ્યા, હવે એમ થાય કે ચેરી ઘરની થાય તો એટલે ચેરીના બીજ પણ વાવી પાણી નાખી દે. હવે જે થવું હોય ચેરીના બી વાવ્યા, આપણે એમાં પાણી નાખી દઈ એટલે હવે આપણે ચેરી પણ ઘરની થઈ જશે. હા, તે દાળ રાખી એટલે બીજી વાર કોઈ લે નહીં એવું. હાલો બધા ગોઠવાઈ જાઓ. ગોઠવાઈ જાવ તો કેજો એટલે પાડી દઉં. અને શ્રીમત છે ભાઈના છોકરા. સોરી, હા ભાભીનું શ્રીમત છે. અમે બધા જમવામાં ભેગા થયા છીએ. સરસ. રાડું પાડો આ વિડીયો છે. વાહ. જો હે ને વાં બધા ઘર ખાવા ગયા છે. તો આપણે છે ને અહીંયા ધોની બેને આટલા ફોન ભેગા કર્યા છે. બેન કેટલામાં વેચવાના છે? ક્યાં ગઈ થઈ ને એટલે આપણે